ધોરણ 9 કયું ચેપ્ટર છે વિજ્ઞાનમાં? વેરી ગુડ, પહેલું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્ય. આ ચેપ્ટર ખૂબ જ સરળ છે. જો તમે ધ્યાન આપો ને તો અહીં આવડી જાય. તમે જોઈ શકો છો કે આ જે વાક્ય લખ્યા છે એમાં આપણને ફક્ત એક જ વસ્તુ તમારા માટે નવું છે. શું છે? દ્રવ્ય. આ તમારા માટે નવું શબ્દ છે કે દ્રવ્ય કોને કહેવાય. ક્લિયર? તો બે વસ્તુ યાદ રાખવાની. કેટલી વસ્તુ? બે વસ્તુ હોવી જોઈએ. પહેલી વસ્તુ કઈ? જે જગ્યા રોકે. જે શું રોકે? જગ્યા. બીજી વસ્તુ કઈ? જેને શું હોય? વજન હોય. એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. એને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહે છે. આના થોડાક ઇંગ્લિશ નામ પણ તૈયાર કરીએ. જે જગ્યા રોકે એને શું બોલાય? શું બોલાય? સાઈઝ. અને જેને વજન હોય એને શું કહેવાય? વેટ બોલાય. હજી એક સમાનાર્થી વિચારીએ. જે જગ્યા રોકે એને શું બોલીશું? કદ. અને આને શું બોલીશું? તો આપણે વ્યાખ્યા આપવી હોય દ્રવ્યની તો બે વસ્તુ હોવી જરૂરી છે. પહેલું, જે જગ્યા રોકે અને જેને વજન હોય એને શું કહેવાય? દ્રવ્ય કહે છે. અથવા જે કદ અને દર ધરાવે એને શું કહેવાય? દ્રવ્ય કહે છે. ક્લિયર છે? આગળ જોઈએ. આ જે વાક્ય છે આની અંદર તમે ધ્યાનથી જોજો તો દ્રવ્ય એટલે શું એની વાત કરેલી છે. તો અત્યારે મેં તમને વાત કરી કે જે જગ્યા રોકે અને જે શું ધરાવે? દર ધરાવે એને શું કહેવાય? દ્રવ્ય કહે છે. જગ્યા રોકે એને આપણે બોલવું હોય તો શું બોલાય? શું બોલાય? કદ બોલી શકે. તો દ્રવ્ય એટલે શું? તો જે કદ અને દર ધરાવે એને શું કહેવાય છે? દ્રવ્ય કહે છે. ઉદાહરણ તરીકે હવા. જગ્યા રોકાય, હવામાં જગ્યા રોકાય. કેવી રીતે? ફુગ્ગો છે, ફુગ્ગો એની અંદર કોને જગ્યા રોકી છે? હવાએ. ખોરાક જગ્યા રોકે કે ના રોકે? જગ્યા રોકે. વજન હોય કે ના હોય? હોય. હવાને પણ વજન હોય. ક્લિયર? પથ્થર જગ્યા રોકે કે ના રોકે? રોકે. વજન હોય કે ના હોય? હોય. વાદળ જગ્યા રોકે કે ના રોકે? રોકે. વજન હોય કે ના હોય? કેમ હોય? પાણી રહેલું હોય. તારા જગ્યા રોકે કે ના રોકે? રોકે. વજન હશે કે નહીં હોય? હશે. વનસ્પતિ, પ્રાણી, પાણી, રેતીના કણો આ બધામાં એવું છે. તો આ બધા શું કહેવાય? દ્રવ્ય કહેવાય. આ બધા શું કહીશું? દ્રવ્ય કહીશું. ઓકે. આમાંથી જે પણ આઈએમપી હશે ને એ ચલાવીશ. આમાં જેટલું પણ આઈએમપી હશે એ ચલાવીશ. બીજા જે મેઇન હોય ને એ મુદ્દા આપણે નહીં લઈએ. તો તમારે આ એક જ મુદ્દો ઇમ્પોર્ટન્ટ હતો અને બીજો ઇમ્પોર્ટન્ટ કયો હતો? નીચે વાળો. બીજા કોઈ કામના નથી. જે કામનું નથી એ ચલાવવાની જરૂર નથી. આગળ જઈએ. તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે આ તમારે પહેલો પ્રશ્ન બન્યો. આ કયો પ્રશ્ન બન્યો? પહેલો. તો તમારે ચોપડીમાં તમારે આ લખી દેવાનું. તમે નોટબુક બનાવો ને તો આજે વિડીયો અપલોડ થઈ જશે કે ગ્રુપમાં આવી જશે તો તમારે જોઈ બધું લખી દેવાનું કે સાહેબે પહેલો પ્રશ્ન કયો કીધો કે દ્રવ્યની વ્યાખ્યા અને ઉદાહરણ આપો. આ બે મુદ્દા લખો. ડન છે? આગળ જવા દઉં. કોઈને એવું તો નહીં થાય કે પ્રશ્ન લખવામાં ભૂલ પડે. તો આનો પ્રશ્ન શું બનાવશો? પહેલા નંબરમાં દ્રવ્ય એટલે શું અને તેના ઉદાહરણ જણાવો. ક્લિયર છે? આગળ આ ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત સમજવાનું છે. ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત શું સમજવાનું છે? હું જે બોલું એ વાક્ય સમજવાના છે. ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો એટલે કે આ જૂના વૈજ્ઞાનિકો છે. આ કયા વૈજ્ઞાનિકો? જૂના વૈજ્ઞાનિકો. અને આ કયા વૈજ્ઞાનિકો છે? નવા એટલે કે હાલના કયા છે? વૈજ્ઞાનિક. ડન? એટલે કે જૂના વૈજ્ઞાનિકો શું કહેતા હતા? દ્રવ્ય માટેની વાત. અને હાલના વૈજ્ઞાનિકો કઈ રીતે વાત કરે છે એના વિશે વાત કરી. તો જે જૂના વિદ્યાર્થી કહેવાય, જૂના વૈજ્ઞાનિકો હતા
એમ કહેતા હતા કે દ્રવ્ય 5 વસ્તુથી બનેલું છે. કેટલી વસ્તુથી? એને પંચતત્વ બોલાય. શું બોલાય? આ વાક્ય કોના? હા, એટલે કે જૂના વૈજ્ઞાનિકો. કયા? એ લોકો શું કહેતા હતા? દ્રવ્ય કેટલી વસ્તુથી બનેલું છે? 5. કઈ 5? તો જોજો, હું અહીંયા શીખવાડું. પૃથ્વી, આકાશ. આવડી ગયું બે? જોજો, પૃથ્વી, આકાશ 2 થઈ ગયા. અગ્નિ, ત્રીજા નંબરમાં કોણ આવે? અગ્નિને કોણ ઓલવી શકે? હવા, પાણી. 5 વસ્તુ. ફરી ખબર પડી ગઈ? 5 વસ્તુ કઈ કઈ? આ ક્રમમાં જ યાદ રાખવાનું, નહીં તો આપણે કેવું છે અમુક વાર ભૂલી જઈએ. એટલે 5 કોણ હતું? સિમ્પલ. પૃથ્વી, આકાશ, અગ્નિ, હવા, પાણી. ડન છે? તો એ જ વસ્તુ કર્યું છે કે ભાઈ જૂના જમાનાના વૈજ્ઞાનિકો છે એને દ્રવ્ય માટે કેટલા વર્ગીકરણ કર્યા છે? 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું છે. આ પંચ તત્વ કયા કયા છે? પૃથ્વી, જો આમાં કયું પહેલું યાદ રાખવાનું? પૃથ્વી પહેલું, પછી આકાશ, પછી અગ્નિ, પછી જે યાદ રાખવું હોય આ, અને થઈ ગયું. આ રીતે યાદ રાખશો ને તો યાદ રહેશે, નહીં તો ભૂલી જશો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ? તૈયાર કરવાનું નથી, સમજવાનું આગળ. પછી આવી જ વાત બીજા કયા વૈજ્ઞાનિકે કરી હતી? ગ્રીક તત્વજ્ઞાની. જૂના જમાનાની વાત ચાલે. હજી આપણે હાલના જમાનામાં આયા, અત્યારે આપણે જૂના જમાનામાં વિચારો, આપણે જૂના જમાનામાં ત્યારે ગ્રીક લોકો પણ કઈ રીતે વર્ગીકરણ કર્યું હતું? 5 તત્વોને પંચતત્વમાં ગણ્યું હતું જૂના જમાનામાં. ભારતે ગણ્યું, બીજા કયા દેશે ગણ્યું આવું? ગ્રીકે પણ ગણ્યું. ઓકે, ખબર પડે છે ને? ભારતે જૂના જમાનામાં વૈજ્ઞાનિકો, જેને આપણે તત્વજ્ઞાનીઓ કહીએ છીએ, એને દ્રવ્ય કેટલી વસ્તુથી બનેલું છે? પંચતત્વનું બનેલું છે. આવી વાત એ સમયે કોને, કયા બીજા દેશે કરી હતી? ગ્રીક લોકોએ. ઓકે, આગળ જોઈએ. હવે આધુનિકમાં આવીશું. હવે ક્યાં આવીશું? આધુનિક એટલે હાલ. જોજો કોણ છે? બોલાઈ આવજો અહીંયા, જ્યાં તને જગ્યા દેખાય ત્યાં આગળ બેસી જાવ. હવે ધ્યાન આપજો. જૂના જમાનામાં ખબર પડી ગઈ એ લોકોએ દ્રવ્યને કેટલા પ્રકારમાં વર્ગીકરણ કર્યા? 5માં વર્ગીકરણ કર્યું. હવે આધુનિક એટલે હાલ, એ લોકોએ 2માં વર્ગીકરણ કર્યું. કેટલામાં? 2 જ. પહેલું છે ભૌતિક અને બીજું શું છે? રાસાયણિક. તો હાલના જે વૈજ્ઞાનિકો છે એને દ્રવ્યનું વર્ગીકરણ પહેલું કઈ રીતે કર્યું? ભૌતિક ગુણધર્મ. બીજું કયું? રાસાયણિક સ્વભાવ અથવા ગુણધર્મ. સ્વભાવની જગ્યાએ શું લખી શકો છો? ગુણધર્મ. અને જ્યારે જૂના જમાનામાં કેટલા રીતે વર્ગીકરણ કર્યા હતા? 5 રીતે. અને હાલના કેટલા? 2. ભૌતિક અને, ચલો ભૌતિક એટલે શું? ફિઝિકલ, જે ટચ કરી શકાય ને એને શું બોલાય? ભૌતિક બોલાય. જે ટચ કરી શકાય એને શું બોલીશું? ભૌતિક. રાસાયણિક એટલે શું? કેમિકલ. રાસાયણિક એટલે શું? કેમિકલની વાત કરીશું. આગળ જઈએ. હવે આપણે ટોપિક 1 નામ શું છે? દ્રવ્યની ભૌતિક સ્વભાવ. ભૌતિક એટલે શું? ટચ કરીને ભૌતિક કહેવાય. તો ભૌતિક સ્વભાવ વિશેની વાત કરીશું. પહેલું, જુદા જુદા વૈજ્ઞાનિકો સમૂહ દ્વારા દ્રવ્ય વિશે કઈ વિચારધારણાઓ હતી, કઈ કામનું નથી, સમજવાનું છે. તૈયાર કરવાની જરૂર નથી. તો વૈજ્ઞાનિકો અત્યારે આવીએ હાલમાં, વૈજ્ઞાનિકોના 2 જૂથ પડી ગયા. દ્રવ્ય માટે કેટલા જૂથ પડી ગયા? અમુક વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે દ્રવ્ય ટુકડાઓથી બનેલું છે. શાનાથી બન્યું છે? એ પણ વાક્ય સાચું છે. અમુક વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે દ્રવ્ય નાના નાના કણોથી બનેલું છે. એ પણ મુદ્દો કેવો છે? સાચો છે. જોજો, આપણે અત્યારે કયો સ્વભાવ જોવાનું છે? ભૌતિક સ્વભાવ. તો ભૌતિક સ્વભાવમાં વૈજ્ઞાનિક કેટલા જૂથ પડ્યા? 2. એક જૂથ શું કહેતું હતું કે દ્રવ્ય શાનાથી બન્યું છે? ટુકડાઓથી બનેલું છે. બીજું જૂથ છે એ શું કહેતું હતું? દ્રવ્ય શાનાથી બનેલું છે? નાના નાના કણોથી બનેલું છે. બંને સાચા કે નહીં? સાચા. કણોથી શું બને? ટુકડો. ટુકડાથી શું બને? દ્રવ્ય. સમજ્યા? બંને સાચા છે.
પણ વિચાર શ્રેણી અલગ છે. એક એમ કહે છે કે ટુકડો, એક શું કહે છે કણ. તો બંને વસ્તુ કેવી છે? 100% સાચી છે. આગળ જો હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ જે આપણે અત્યારે બોલીએ. તો આની અંદર જો અમુકે શું કીધું, ટુકડાઓની વાત કરી, અને અમુકે શું કીધું, કણોથી. ખબર પડી? જો મને તો આખું મોઢે છે, તો હું તો મેન વસ્તુ જ કહી દઈશ કે આમાં આ વસ્તુ આવતી હતી, આમાં આ વસ્તુ કઈ કામનું નથી. જે કામનું હશે હું કહીશ કે આ જ કામનું છે. અત્યારે આમ વાર્તા જેવું લાગતું, સમાજ વિજ્ઞાન ભણી રહ્યા છે એવું થોડી ફિલિંગ આવતી હશે. આ ઇમ્પોર્ટન્ટ, આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કયા નંબરનો આવ્યો આ પ્રશ્ન? બીજા નંબરનો પ્રશ્ન આવ્યો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. જવાબ તમને આવડતું હશે. મેં આમાં જવાબ શીખવાડ્યું હતું કે મારું નામ યાદ રાખવાનું. મને ગીત ગાતા આવડતું નથી, તો શું બોલવાનું? કેડી ગાગા. ઓકે, તો આપણે આમાં લખી દઈશું કેડી ગા ગા. ચલો, કે એટલે શું? કદ. ડી એટલે શું? દળ. જી એટલે શું? ગતિ ઉર્જા. એ એટલે શું? અવકાશ. જી ફરી જી એટલે શું? ગતિ ઉર્જા. અને એ એટલે શું? આકર્ષણ. ક્લિયર? હવે આને આવું લખશો તો માર્ક નહીં મળે. આ તો સમજવા માટે છે. વાક્ય આ લખવાનું, જે શું ધરાવે? કદ ધરાવે. જેને શું હોય? દળ હોય. દ્રવ્યના કણો. દ્રવ્યના કણોમાં કણો ગતિ ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? ધરાવે છે. આના પછી લાઈન, દ્રવ્યના કણો વચ્ચે. દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું છે? અવકાશ. અવકાશના બીજી ભાષામાં બોલવું હોય તો શું બોલાય? ખાલી જગ્યા. દ્રવ્યના કણો કણો વચ્ચે, અથવા તો એક જ વાર લખો, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલું છે. બીજો મુદ્દો, તાપમાન વધતા ઓકે, કણોની ગતિ ઉર્જા શું થાય છે? વધે છે. આકર્ષણ. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું છે. તો તમારે આ આખું વાક્ય લખવા પડે. આવું લખશો તો માર્ક નહીં મળે. ખબર પડી ગઈ? તો આપણે હવે ડિટેલમાં જોઈ લઈએ શું કહેવા માંગુ છું. ઓકે, તો દ્રવ્યની શું જણાવવાની છે? લાક્ષણિકતા. ઉદાહરણ તરીકે હું એમ કહું કે કૂતરાની લાક્ષણિકતા જણાવો, તો તમે શું બોલો? કૂતરાની પૂંછ વાંકી હોય, જે બહુ ભો કરે એ કૂતરું ગણાય, એ બધું લાક્ષણિકતામાં ગણાય. એ રીતે દ્રવ્યની લાક્ષણિકતા એટલે શું? તો જે કદ ધરાવે, જેને દળ હોય, દ્રવ્યના કણોમાં શું આવેલું હોય? ગતિ ઉર્જા. સર, અમને આ બંને વસ્તુ તો 100% આવડે છે. સર, અમને આ એક અને આ બે બંને વસ્તુ 100% આવડે છે, પણ નીચેનું ખબર પડતી નથી. તો સમજાવો, ગતિ ઉર્જા કેવી રીતે? દાખલા તરીકે શીરો, જે આપણે રસોઈમાં શીરો બનાવીએ, એના દ્રવ્ય બોલાય કે ના બોલાય? બોલાય. કેમ શીરાના દ્રવ્ય બોલાય? એક તો જગ્યા રોકી શીરાય, બીજું વજન હશે શીરાનું, બીજું શું હશે? વજન હશે. તો શીરા ઉપરના કણો આપણે શીરાને ગરમ કરીશું તો એના કણો છેક ચોથા રૂમ સુધી સ્મેલ આવતી કે મમ્મીએ શીરો બનાવ્યો છે. એનો મીનિંગ કે દ્રવ્ય એટલે કોણ? શીરો. શીરાના કણોએ શું કરી? હા, શીરાના કણોએ શું કરી? ગતિ ઉર્જા કરી.
અને આપણાના ચોથા રૂમમાં ખબર પડી કે મમ્મીએ મસ્ત શીરો બનાવ્યો છે. તો હવે આ લાઈન તમને ખબર પડી ગઈ હશે કે ગતિ ઉર્જા એટલે શું, કે દ્રવ્યના કણોમાં ગતિ ઉર્જા ધરાવે છે, નતું ધરાવે શિરાએ. ઓકે, અવકાશ હવે સમજવા જેવું છે. અવકાશ, દાખલા તરીકે અવકાશ સમજવું હોય તો તમારે સ્વિમિંગ પુલમાં જ્યારે તરો છો ત્યારે પાણી આવેલું હોય. પાણીને દ્રવ્ય બોલાય કે ના બોલાય? બોલાય. જગ્યા રોકે છે? હા. પાણીનું વજન હોય છે? હા. તો જ્યારે પાણીમાં આપણે તરીએ છીએ તો આપણે આમ કરીને તરીએ છીએ. એનો મીનિંગ આમ કરીને આગળ આવી ગયા તો કણો વચ્ચે શું રહી? જગ્યા હતી, એટલે આપણે આગળ આવી ગયા. પાછું એ બંને કણો કેવા થઈ જશે? ભેગા થઈ જાય. તો આમ કરીને તમે આગળ આવ્યા, એનો મીનિંગ કણો વચ્ચે શું રહ્યું હતું? જગ્યા, એટલે આગળ આવી ગયા. બીજું, હવા, અત્યારે હવા છે જ. હવા જગ્યા રોકે કે ના રોકે? રોકે. પ્લસ વજન હોય કે ના હોય? તો જો આ હવા વચ્ચે હું જો ચાલી શકું છું, તો એનો મીનિંગ હવાના કણો વચ્ચે પણ શું રહેલું છે? ખાલી જગ્યા રહેલી છે. એટલે જો આમાં હાથ કરી શકું છું. પાણીમાં પણ ખાલી જગ્યા છે. આપણે આમ કરીને તરીને આવીએ છીએ. એનો મીનિંગ શું થાય? કે પાણીમાં પણ શું છે? અવકાશ છે. હવામાં પણ શું છે? અવકાશ છે. પરંતુ દિવાલ હોય તો એમાં અવકાશ હોતું નથી, અથવા તો ઓછું અવકાશ હોય. કેવું હોય? એટલે હું આર પાર જઈ શકતો નથી. એટલે તમને આ લાઈન પણ હવે ખબર પડી ગઈ હશે કે અવકાશ એટલે શું? ખાલી જગ્યા. પાણીમાં થોડી ખાલી જગ્યા હોય. સૌથી વધારે ખાલી જગ્યા ક્યાં હોય? હવામાં. હવામાં જો. હવે શું આવે છે? ગતિ ઉર્જા. તાપમાન વધતા, તાપમાન આ વધતા લખ્યું છે, વધતા કણોની ગતિ ઉર્જા શું થાય છે? વધે છે. ઉદાહરણ તરીકે શીરું. તાપમાન આપ્યું, ગરમી આપી, ગરમી આપી તો એની શીરાની ગતિ ઉર્જા કેવી થઈ? વધી ગઈ. ઓકે. અને છેલ્લું શું છે? આકર્ષણ. આના માટે પણ કયું ઉદાહરણ છે? સ્વિમિંગ પુલ વાળું, કે જ્યારે આપણે તર્યું તો પછી તરીને આપણે આગળ ગયા તો પાછળ જોયું તો બધા કણો એકબીજાથી પાછળ શું થઈ ગયા? ભેગા થઈ ગયા. એનું મિનિંગ શું? આકર્ષણ થઈ ગયું. એનું મિનિંગ શું? આકર્ષણ થઈ ગયું. ડન છે? આગળ છે. ઓકે, તો પછી હવે આ જોવાની કઈ જરૂર નથી, કેમ કે બધું ચલાવી દીધું. દ્રવ્યના વચ્ચે ખાલી સ્થાન રહેલું હોય છે, જે મેં તમને ચલાવી દીધું. ઓકે, આ પણ ચલાવી દીધું. મોસ્ટ આઈએમપી હતું. બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. 2 પ્રશ્નો લખવાના, જેમાં આ પણ મેં ચલાવી દીધું, એક એક વસ્તુ. ઓકે, પછી આપણે જઈએ પ્રશ્ન. આ તમારા કયા નંબરનો પ્રશ્ન આવ્યો? કયા નંબરનો પ્રશ્ન છે? 3જા નંબરનો પ્રશ્ન છે. પ્રસરણની વ્યાખ્યા જણાવો. શાની વ્યાખ્યા? પ્રસરણની. 2 જુદા જુદા દ્રવ્યો. શું બોલ્યો? જુદા જુદા દ્રવ્યો. તો હવે ધ્યાન આપો. 2 જુદા જુદા દ્રવ્યો. પહેલું વાક્ય થયું. એકબીજામાં શું થાય? આંતર મિશ્રણ થાય. એને શું કહેવાય? પ્રસરણ કહેવાય. એને શું કહેવાય? પ્રસરણ કહેવાય. ઉદાહરણ તરીકે પાણી અને ટાઇલ્સ. શું બોલ્યો? પાણી અને ટાઇલ્સ બંને દ્રવ્યો જુદા જુદા છે કે નહીં? છે કે નહીં? હવે પાણી જો હું ટાઇલ્સ ઉપર મૂકી દઉં તો પાણીનું શું થશે? પ્રસરણ થઈ જશે. જો ઢોળી જાય, ટાઇલ્સ ઉપર ઢોળી જાય તો શું થશે? પ્રસરણ થશે. ઉદાહરણ તરીકે અત્તર. અત્તર એટલે કે પહેલું દ્રવ્ય, હવા બીજું દ્રવ્ય. જો અત્તરને હું સ્પ્રે કરું તો એ હવામાં આવીને શું થશે? પ્રસરણ થઈ જશે. હવામાં આવીને શું થઈ જશે? પ્રસરણ. એટલે કે વ્યાખ્યા 2 લાઈનની, 2 જ મુદ્દા છે. જુદા જુદા દ્રવ્ય એટલે કે હવા અને અત્તર. જુદા જુદા થઈ ગયા 2 દ્રવ્યો. 2 જુદા જુદા દ્રવ્યો એકબીજામાં શું થાય? આંતર મિશ્રણ થઈ જશે, ભેગા થઈ જશે, આંતર મિશ્ર થઈ જશે. એને શું બોલીશું? પ્રસરણ કહીશું. એને આપણે શું બોલીશું? પ્રસરણ. તો તમને આ 2 શબ્દો યાદ ના રહે? આ 1 અને 2 શબ્દો યાદ ના રહે? થઈ જાય? ઓકે, 2 જુદા જુદા દ્રવ્યો એકબીજામાં આંતર મિશ્રણ થાય. એને શું કહેવાય? પ્રસરણ. મોસ્ટ આઈએમપી છે આ વાક્ય.
તાપમાન વધતા પ્રસરણ શું થાય છે? વધે છે. શીરાનું ઉદાહરણ, તાપમાન આપ્યું તો શીરાની જે સ્મેલ છે એનું પ્રસરણ કેવું થયું? ઝડપથી થયું. ધીમું તાપમાન આપીશ તો ધીમે 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 સ્મેલ, પણ હું ફાસ્ટ કરી દઈશ તાપમાન, ઓકે, તો શીરાની સ્મેલ છેક સુધી જલ્દી પહોંચી જશે. તો તમને યાદ રાખવાનું કે ભાઈ સ્મેલ છેક સુધી પહોંચાડવી હોય તો ગરમી કેવી આપવી પડે? વધારે આપવી પડે. જો ગરમી વધારે આપીશ તો એની સ્મેલ કેવી આવશે? છેક સુધી જાય. એટલે કે તાપમાન વધતા પ્રસરણ શું થાય છે? વધે છે. ક્લિયર છે? આગળ જઈએ. હવે આમાં તમારે બોલવાનું છે કોણ દ્રવ્ય છે. આમાં તમારે બોલવાનું છે કોણ દ્રવ્ય છે. ચલો મને એમ કહો, પહેલું વાક્ય શું આવ્યું? ખુરશી. પહેલું વાક્ય શું આવ્યું? ખુરશી. ચલો બીજું વાક્ય કયું છે? હવા. ત્રીજું વાક્ય પ્રેમ. પછી સુગંધ. પછી ધિક્કાર. પછી બદામ. પછી ઓકે, આપણે બદામ તો રહી ગયા ને, બદામ. પછી વિચાર. પછી ઠંડી. પછી ઠંડુ પીણું, થમ્સઅપ ને બધું. ઓકે, પછી શું આવ્યું? અત્તરની સુગંધ. સરસ, શીખવાડો કઈ રીતે, અમને તો કઈ ખબર નથી કોને દ્રવ્ય બોલાય. ચલો કદની વાત કરીશું. કદ એટલે શું? જગ્યા. ઓકે, પછી કોની વાત કરીશું? દળ. દળ એટલે શું? વજન. જો બંનેમાં ખરું આવી જાય તો શું હશે? દ્રવ્ય છે કે નહીં એ ખબર પડી જાય. જો બંને ખરું તો દ્રવ્ય છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. જે હોશિયાર હશે એ જવાબ આપી દેશે. સ્ટાર્ટ કરીએ. ચલો, ખુરશી જગ્યા રોકે કે ના રોકે? રોકે. ખુરશીનું વજન હોય કે ના હોય? હોય. તો એ દ્રવ્ય છે કે નહીં? દ્રવ્ય. હવા જગ્યા રોકે કે ના રોકે? વજન હોય કે ના હોય? તો દ્રવ્ય છે કે નહીં? દ્રવ્ય છે. ચલો પ્રેમ જગ્યા રોકે કે ના રોકે? ના રોકે. વજન હોય કે ના હોય? ના હોય. 1 કિલો પ્રેમ આપો તો દ્રવ્ય નથી. દ્રવ્ય નથી. ચલો આગળ જોઈએ. સુગંધ જગ્યા રોકે કે ના રોકે? ના રોકે. સુગંધ નું કોઈ વજન હોય? ના હોય. 1 કિલો સુગંધ આપો, મળે? ના મળે. તો દ્રવ્ય નથી. ચલો ધિક્કાર. શું આવે છે? ધિક્કાર. જગ્યા રોકે? ના. વજન છે 1 કિલો, ધિક્કાર આપો, મળે? તો દ્રવ્ય નથી. ક્લિયર છે? ભાઈ બહાર બેસ ને 2 મિનિટ. અહીંયા બેસી, કોણ ડિસ્ટર્બ ના કરે. ચલો બદામ. શાની વાત કરીશું? ચલો બદામ જગ્યા રોકે. ચલો બદામ નું વજન હોય? દ્રવ્ય છે. દ્રવ્ય. વિચાર જગ્યા રોકે, વજન હોય? 1 કિલો વિચાર આપો, આવું બોલાય? તો દ્રવ્ય નથી. ચલો ઠંડી જગ્યા રોકે, વજન હોય? 1 કિલો ઠંડી આપો તો દ્રવ્ય નથી. ઠંડુ પીણું એટલે કે કોકો કોલા, થમ્સઅપ ને બધું. જગ્યા રોકે કે ના રોકે? રોકે. સોરી, જગ્યા રોકે. વજન હોય કે ના હોય? હોય. તો દ્રવ્ય છે. ઠંડુ પીણું આવી ગયું ને એટલે શું બોલી ગયા? ઠંડુ પીણું એટલે કોકો કોલા, થમ્સઅપ ને બધું આવે. અત્તરની સુગંધ. અત્તર હશે તો સુગંધ આવી હોય. અત્તર છે એટલે શું બોલીએ છીએ? સુગંધ. તો અત્તર જગ્યા રોકે કે ના રોકે?
રોકે. વજન હોય કે ના હોય? હોય. તો દ્રવ્ય છે કે નહીં? છે. આપણા કયા નંબરનો પ્રશ્ન આવ્યો? કયો નંબરનો પ્રશ્ન છે? 4. આ પણ તમારે લખવાનું છે. બોલો, કઈ ભારે લાગ્યું આમાં? એવું કોઈ કે જે તમને આવડી જ ના હોય? સહેલું હતું? આગળ છે. કે ચાલી ગયું અત્યારે લખી દીધું. મારું ફેવરેટ છે. પ્રશ્ન 4 પૂરો થયો. હવે કયો આવ્યો? પ્રશ્ન 5, જે તમારે લખવાનું છે. જે તમારે લખવાનું છે. સમજાઈ દો. એમ કે છે પ્રશ્ન કે ગરમ ખોરાક હોય એનું સોડમ એટલે વાસ. ગરમ ખોરાક હોય એની વાસ છેક દૂર સુધી આવી જાય છે. જ્યારે ઠંડુ ખોરાક હોય એની વાસ લેવા માટે આપણે ક્યાં જવું પડે છે? નજીક જવું પડે છે. કેમ? તમારા હિસાબથી બોલો, કેમ આવું? તમને જેવું જવાબ આવડે છે ને એવું બોલો મને. કેમ એવું? ગરમ ખોરાકની વાત છેક દૂર સુધી કેમ આવી? વેરી ગુડ. અડધું વાંચ્યું છે. કે પહેલું, ગરમ વસ્તુ છે એટલે ગરમી આપી હશે. તાપમાન આપતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે અને પ્રસરણ પણ વધે છે. પ્રશ્ન પૂરો, જવાબ પૂરો થઈ ગયો. જ્યારે ઠંડા ખોરાકમાં તાપમાન આપતા નથી એટલે કે ઠંડા ખોરાકમાં દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ઓછી હોય છે, પ્રસરણ ઓછું થાય છે. બસ, જવાબ પૂરો. ખૂબ ભારે હતું. તો આમાં તમારે યાદ રાખવાનું છે પ્રશ્ન. આ ખબર પડી ગઈ પ્રશ્ન? ગરમ ખોરાકનું સોડમ એટલે વાસ થોડાક દૂર સુધી આવે છે, જ્યારે ઠંડા થયેલા ખોરાકનું વધુ નજીક જવું પડે છે. વાસ લેવા વધુ નજીક જવું પડે છે. એનું કારણ એ છે કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે અને તેનું પ્રસરણ ઝડપથી શું થાય છે? પ્રસરણ થાય છે. ખાસ યાદ રાખજો, હું એક વાક્ય ટીક કરાવું. ઓકે, આ લાઈન જોજો. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે અને ઝડપથી શું થાય છે? આલે એકદમ સહેલું છે. મને કોઈ ભારે નહીં લાગતું. ખોરાકને ગરમ કર્યો આપણે, તો એનો મીનિંગ કણોની ગતિ ઉર્જા શું થશે? વધવાની. શીરાની વધી હતી કણોની ગતિ ઉર્જા, અને કણોની ગતિ ઉર્જા વધી જશે. એનું મીનિંગ શું થાય? પ્રસરણ વધ્યું. એનું મીનિંગ શું થાય? પ્રસરણ વધ્યું. હવે ધ્યાન આપજો. બીજો મુદ્દો કે ઠંડા ખોરાકમાં, કયા ખોરાકને? ઠંડા ખોરાકમાં કણોની ગતિ ઉર્જા કેવી હોય છે? ઓછી છે. અને પ્રસરણ કેવું થાય? બસ, પૂરું થઈ ગયું. શું ભારે હતું આમ? કઈ ભારે લાગ્યું તમને? સાચું કહેજો. ઈઝી જ હતું. એવું કોઈ મુદ્દો છે કે જે યાદ જ ના રહે? કમ્પ્લીટ. આગળ જવા દો. ઓકે, તમારો ફેવરેટ તરવૈયું જ્યારે સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધે છે ત્યારે દ્રવ્યના કયો ગુણધર્મ જોવા મળે છે? તમને આવડતું હશે. કાપીને આગળ વધ્યું તો કયો ગુણધર્મ જોવા મળ્યો? પહેલો એક તો અવકાશ, પછી જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું. તો પહેલું, દ્રવ્યના કણો વચ્ચે શું જોવા મળે છે? અવકાશ આવેલું હોય છે. અને બીજું કયું ગુણધર્મ? દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું છે? આકર્ષણ રહેલું છે. સર આ તો આવડતું. આપણે ખબર છે દ્રવ્યના ગુણધર્મ કેડી ગાગા, એમાં તમને યાદ હોય તો ગતિ ઉર્જામાં શીરોનું ઉદાહરણ આપ્યું હતું. અવકાશમાં કોનું ઉદાહરણ આપ્યું હતું? તરવૈયો. ઓકે, પછી આકર્ષણમાં પણ કોનું ઉદાહરણ આપ્યું હતું? સ્વિમિંગ પુલનું ઉદાહરણ આપ્યું હતું. આવડી ગયું? કોઈ ભારે લાગ્યું? ચલો આગળ કયો પ્રશ્ન હતો? 5મો. આ કયા નંબરનું છે? 6થા નંબરનો પ્રશ્ન છે, જે તમારા ચોપડામાં લખેલો જોઈએ. 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નો લખેલા જોઈએ. ક્લિયર છે? આગળ જઈએ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. આ આવી ગયું કે ના આવી ગયું? આવી ગયું છે. આગળ જવા દઉં. ઓકે, હવે કયો ટોપિક આવ્યા? અવસ્થાઓ. કેટલી અવસ્થા છે દ્રવ્ય? ખૂબ સરસ. કઈ? 3. વેરી ગુડ. તો દ્રવ્યની કેટલી અવસ્થા છે? 3 અવસ્થા છે. પહેલી કઈ? ઘન. બીજી કઈ?
પ્રવાહી, ત્રીજી કઈ વાયુ. આપણે કયો ટોપિક આવી ગયા? ત્રીજા નંબર. હવે આપણે અવસ્થાઓ જોવાની છે. જોઈએ, દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવી? દ્રવ્યની અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. એક મસ્ત આમાં વાક્ય આવ્યું છે, તમારે સમજવા જેવું છે. દ્રવ્યની અવસ્થા કેમ ઉદ્ભવી? ઉત્પન્ન કઈ રીતે થઈ? ઘન, પ્રવાહી, વાયુ કેવી રીતે ઉત્પન્ન થયું હોય? જોઈએ, દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને આંતર આણ્વીય આકર્ષણની પ્રબળતાથી જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થા ઉદ્ભવી. કોના કારણે? એક તો કોનું કારણ છે? લાક્ષણિકતા. બીજું કયું કારણ છે? બળના કારણે કેટલા વ્યક્તિઓનો જન્મ થયો? 3 વ્યક્તિઓનો જન્મ થયો. કયા કયા 3? ઘન, પ્રવાહી, વાયુ. જો તમારે સ્કૂલમાં સાહેબ તમને એક ભારે પ્રશ્ન પૂછશે જ, મને એવું લાગશે કોક તો સાહેબ પૂછશે જ કે યાર બોલો ને યાર, ઘન પ્રવાહી કેમ ઘન પ્રવાહી બન્યું? કોના કારણે ઘન પ્રવાહી બન્યું? તો પહેલું કારણ કયું? લાક્ષણિક. હું ચેલેન્જ આપું છું, સાહેબ જો બોલી ગયા આવો પ્રશ્ન અને તમે જવાબ આપી દીધું તો સાહેબ એમ કહેશે ખૂબ સરસ બેન, જોરદાર ભણો છો. થાય ને પ્રશ્ન, ભાઈ ઘન ઘન કેમ બન્યું? પ્રવાહી કેમ બન્યું? વાયુ કેમ બન્યું? તેના 2 કારણ છે. કેટલા કારણ? 2. એક કયું? લાક્ષણિકતા. બીજું કયું? આકર્ષણ. આમ જોવા જઈએ તો લાક્ષણિકતામાં આકર્ષણ બળ આવી જાય છે, હા કે ના? લાક્ષણિકતાઓમાં આપણે લાક્ષણિકતા નથી શીખી કેડી ગાગા, તેમાં આકર્ષણ બળ આવી ગયું કે? તો તમે બોલવું હોય તો કહી દેવાનું કે સર દ્રવ્યની લાક્ષણિકતાથી કેટલી વસ્તુ જન્મી? ઘન, પ્રવાહી, વાયુ. ખબર પડી ગઈ? દ્રવ્યની અવસ્થાઓ કેમ પડી? તો દ્રવ્યની અવસ્થા એટલા માટે પડી કે દ્રવ્યના લાક્ષણિકતાના આધારે કેટલી અવસ્થાઓ પડી? 3. ઘન, પ્રવાહી અને વાયુ. ચલો 3 ઉદાહરણ જોવાના. તાંબુ, લોખંડ, બરફ. તમને કોઈ યાદ હોય તો? પથ્થર. હજુ કોઈ યાદ હોય તો? પેન્સિલ, પેન, પેન્સિલ. બોલાય કે ના બોલાય? ઓકે. પ્રવાહીમાં કોણ છે? પાણી, પેટ્રોલ, આલ્કોહોલ. હજુ બોલવું હોય તો લીંબુનું શરબત, મીઠાનું શરબત ના, મીઠાનું પાણી. વાયુમાં શું આવે? હવા, નાઇટ્રોજન, ઓક્સિજન. આવડે કે ના આવડે? કાર્બન ડાયોક્સાઇડ પણ બોલાય. આટલું આવડી ગયું? આ લખવાની જરૂર નથી. ઓકે. આપણે કેટલા પ્રશ્નો થયા હતા આગળ? 7મા. ઓકે. હવે ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 7. મોસ્ટ આઈએમપી. ઘનની લાક્ષણિકતા જણાવો. આમાં મેં ટ્રીક શીખવાડી હતી, કોઈને યાદ છે? ટ્રીક શું હતી? હા, 2 મિનિટ. અત્યારે છે ને બીજું ચોથી આવી ગયું, ધોરણ 10 ચોથી આવી. ચલો આની ટ્રીક શીખવાડી હતી, કોને યાદ છે? એસએસ ના લેક્ચર પછી કોનું લેક્ચર? પીટી નું. આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર. વાર્તા પૂરી. ફરી એસએસ નું લેક્ચર પછી કોનું લેક્ચર? પીટી નું લેક્ચર. પીટી ના લેક્ચર, આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર. ડન છે? કમ્પ્લીટ ખબર પડે છે આમાં? હવે ધ્યાન આપજો. એસ એટલે શું? ખૂબ સરસ. આમાં શું? શેપ. એટલે ચાલી જાય. સાઈઝ, શેપ. હા પણ સાઈઝ ના બોલાય, શેપ બોલાય. સાચી વાત છે. એસ એટલે શું? શેપ. શેપ ને શું બોલાય? આકાર. ચલો બીજો એસ એટલે શું? સ્ટ્રોંગ. એટલે શું? સખત. પી એટલે શું? પ્રેશર. એટલે શું? દબાણ. આ 3 વાક્યો ઇંગ્લિશમાં યાદ રાખવાના. આ 3 વાક્યો કઈ રીતે યાદ રાખવાના? ઇંગ્લિશમાં. પહેલું કયું? આકાર એટલે શું? શેપ. સ્ટ્રોંગ, પ્રેશર. ઇંગ્લિશમાં યાદ રાખવાનું. ચલો પછી ટી એટલે શું? તરલ. એ એટલે શું? આકર્ષણ કે અવકાશ. તમારે જે બોલવું હોય. પછી શું? આકર્ષણ. પછી શું? કદ.
ખબર પડી કે ના પડી આટલામાં? કમ્પ્લીટ. એક વાક્ય તમને નહીં દેખાતું હોય આ રહ્યું. કોઈ આ પેન થી દેખાય છે? વ્હાઈટ રાખીએ પણ તો દેખાઈ જશે. અવકાશ ડન છે. આમાં ટ્રીક એક જ છે, બધા માટે અપનાવો. ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. એસએસ ના લેક્ચર પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કુલદીપ સર લેશે. ઓકે, મસ્ત ટ્રીક છે. આખા ચેપ્ટરમાં કેટલી ટ્રીકો છે? 2 જ ટ્રીક છે. કેડી ગાગા, એસએસ પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કુલદીપ સર લેશે. તો સર આમાં કઈ રીતે આવું? તમે તો બોલ દીધું છે, આમાં તો બતાવો તો ખરી. તો જો જેને ચોક્કસ આકાર હોય એને શું બોલાય? ઘન બોલાય. જેને ચોક્કસ શું હોય? આકાર હોય એને શું બોલાય? ઘન બોલાય. તો આકાર છે? હા આકાર છે. સખત છે? હા. દબનીય છે? ના, અદબનીય છે. સોરી, હા અદબનીય. દબતું અદબનીય છે. 3 લાઈન જોઈ લો. ચલો આ આકાર થઈ ગયું, એક લાઈન આવી ગઈ. પછી સંકોચન પામતું નથી, દબનની ખાસ અસર થતી નથી. એનો મીનિંગ શું? અદબનીય. ક્લિયર છે? બીજું એના પછી શું આવ્યું? તરલ. તરલ એટલે તરી શકે છે? ના, તરી શકતું નથી. તો તરલ નથી એટલે વહી શકતું, તરવું. ઓકે, આવડી ગયું. 4 લાઈન તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. આગળ જોઈએ. સખત આવી ગયું, એ પણ આવી ગયું. સખત 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 આવી ગયું. આવી ગયું સખત મજબૂત એટલે. તો તમે ધ્યાનથી જો ને તો આપણે આ પણ લખાઈ ગયું, આ પણ લખાઈ ગયું, આ પણ લખાઈ ગયું, આ પણ લખાઈ. હવે અવકાશની વાત કરીશું. અવકાશ છે કે નહીં? ઓકે, આમાં વાત નથી કરી, આપણે લખીશું આપણી રીતે. ધ્યાન આપજો. અવકાશ ખાલી જગ્યા કેવી હોય? ઘનમાં ખાલી જગ્યા હું અંદર આર પાર જઈ શકું? ઘનમાં આર પાર જઈ શકું? ઘનમાં ના જઈ શકું. એટલે અવકાશ ખાલી જગ્યા કેવી હશે? ઓછી. ખૂબ સરસ. કેવું હશે? ઓછી. જે આકર્ષણ કેવું હશે? આકર્ષણ કણો વચ્ચે આકર્ષણ કેવું છે? એકદમ વધારે છે. આકાર હોય કે ના હોય? કદ એટલે સાઈઝ. સાઈઝ હશે કે નહીં હોય? સાઈઝ હોય. પ્રશ્ન પૂરો. પ્રશ્ન પૂરો. કમ્પ્લીટ ખબર પડી ગઈ. આગળ જોવાનું છે. ઘનની અવસ્થા જણાવો. કયો પ્રશ્ન છે? આપણે કયો પ્રશ્ન કીધું? 7મા નંબરનું મોસ્ટ આઈએમપી. અહીંયા મેં શું લખ્યું છે? એ વખતે કંઈક અલગ ટ્રીક શીખવાડી હતી. એ વખતની બહુ ટ્રીક યાદ નહીં રહે, અત્યારે ટ્રીક યાદ રહી જશે. ઓકે, તો આ કયો પ્રશ્ન છે? રિયલમાં કયા નંબરનો પ્રશ્ન છે? 7મા નંબરનો જ પ્રશ્ન છે. કયા નંબરનો પ્રશ્ન છે? 7મા નંબરનો જ પ્રશ્ન છે. શું બોલો? ઘન અવસ્થામાં ટ્રીક શું હતી? એસએસ પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર લેશે. ચલો, એસ એટલે શું? શેપ. શેપ એટલે શું? હા, આકાર હોય છે. ચલો, બીજું એસ એટલે શું? સ્ટ્રોંગ. સખત હોય છે. પી એટલે શું? પ્રેશર. પ્રેશર ને શું કહેવાય? દબાણ. દબાણ એટલે અદબનીય હોય છે. ઓકે, ટી એટલે શું? તરલ. તરી શકે છે? તરલ હોતા નથી. ચલો, અવકાશ. અવકાશ. અવકાશ ખાલી જગ્યા કેવું? ખાલી જગ્યા કેવું? આર પાર જઈ શકું? ના, તો અવકાશ કેવું? ઓછું. ચલો, બીજું એટલે શું? આકર્ષણ. આકર્ષણ કણો વચ્ચે આકર્ષણ કેવું? વધારે. એટલે તો આર પાર જઈ શકતો. આકર્ષણ વધારે છે ને એટલે મારથી આર પાર જવાતું નથી. અને કદ એટલે કે જગ્યા. જગ્યા રોકે છે. હા, તો કદ ધરાવે. આવડી ગયું. આ ટ્રીક સારી કે આ ટ્રીક સારી? દામ ટીટી જો કેવું બનાવ્યું છે, કોઈ યાદ ના રહે. જૂના જમાનાની વાત છે. મેં આવી ટ્રીક બનાવી હતી. દામ ટીટી કયું યાદ રહે? આજ યાદ રહે ને. આવડી ગયો. મોસ્ટ આઈએમપી છે. 7 પ્રશ્નો આજે ચાલે. આગળ જોઈએ. એ જ આવી પ્રશ્નો. ઓકે, હવે કોની લાક્ષણિકતા? પ્રવાહીની. પાછી એ જ આવે છે. ટ્રીક બોલો.
એસએસ પછી કોનું લેક્ચર? પીટી નું. આ લેક્ચર કુલદીપ સર લેશે. ચલો એસ એટલે શું? હવે આપણે કોના માટે જોઈશું? આવા કોના માટે જોઈશું? પ્રવાહી માટે. એ આના પહેલા કોના માટે જોયું હતું? ઘન માટે જોયું હતું. ચલો જોઈએ. ચલો શેપ એટલે શું? આકાર. પ્રવાહી ને આકાર હોય? હા આકાર હોય એમ પ્રવાહી જે પાત્ર મૂકો એ પાત્રમાં થઈ ગયો તો આકાર ધરાવતું નથી. ધરાવતું જે પાત્ર મૂકો એ પાત્રમાં જેવું થઈ જાય છે એટલે. ચલો એસ એટલે શું? સ્ટ્રોંગ. સખત હોય છે. ઓછું સખત હોય. કેવું હોય? ઓછું સખત અથવા સખત નથી તો એ ચાલી જાય. સખત નથી આવું લખો તો પણ ચાલી જાય. ચલો પી દબન. દબાણ આપી શકો? હા થોડુંક આંશિક દબનીય છે. કેવું છે? દબનીય છે. ઈ તરલ. તરલ છે વહી શકે? હા તરલ છે વહી શકે. પાણી વહી શકે ને. એ આકર્ષણ. અવકાશ. અવકાશ કેવું? વધારે છે અવકાશ? વધારે હોત. અવકાશ વધારે હોત. અવકાશ સૌથી વધારે શામાં? હવામાં. સૌથી વધારે ખાલી જગ્યા શામાં? હવામાં. આમાં કેવું છે અવકાશ? ઓછું અવકાશ જોવા મળે. કેવું જોવા મળે? ઓછું અવકાશ જોવા મળે. ઓકે. બીજું હોય એટલે શું? આકર્ષણ. આકર્ષણ પર કેવું હોય? આમાં બોલો આકર્ષણ કેવું? મને એમ કહો ઘન પ્રવાહી વાળું તમને યાદ છે? આપણે 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 આવી અવકાશ કેવું? ઓછું લખ્યું. આમાં અવકાશ આપણે થોડુંક ક્યાં જતું યાર? આવી આ છે ને પ્રવાહી. હા એક ઓકે 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 ક્યાં ગયું? અવકાશ. ઓકે અવકાશ ઓછું. અવકાશ ઓછું. અવકાશ ઓછું તો આમાં આવું લખીશું ઘન કરતા. આમાં શબ્દ આવું વાપરીશું. જોજો આમાં એમ લખીશું ઘન કરતા અવકાશ વધારે. આવું શબ્દ લખવું. ઘન કરતા અવકાશ કેવું જોવા મળે છે? પ્રવાહીમાં વધારે. સમજો ઘનમાં અવકાશ કેવું? એટલે હું આર પાર જઈ શકતો. ઘન કરતા વધારે અવકાશ શામાં? વધારે ખાલી જગ્યા શામાં? પ્રવાહી. ખબર પડી ગઈ? ચલો અહીંયા પણ એ જ વાક્ય લખીશું ઘન કરતા આકર્ષણ. ઘનમાં આકર્ષણ કેવું હતું? હા એટલે આર પાર જઈ શકતો નથી. આકર્ષણ જોરદાર છે એટલે હું આર પાર જઈ શકતો નથી. ઘનમાં. હવામાં આર પાર જઈ શકું કે ના જઈ શકું? પાણીમાં જઈ શકું ના જઈ શકું? આર પાર જઈ શકું તરી. એટલે કે ઘન કરતા આકર્ષણ ઘનમાં વધારે. આમાં કેવું હશે? ઓછું. અને કદ સાઈઝ હશે. સાઈઝ પ્રવાહી ને સાઈઝ આવી રહ્યું ક્યાંક હશે. સાઈઝ 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 આવી રહ્યું. ઓકે સાઈઝ એટલે કે કદ ધરાવે. શું ધરાવે? કદ ધરાવે છે. હવે પડી ગયા આટલું કમ્પ્લીટ 100%. કયો પ્રશ્ન હતો? પ્રશ્ન 8 લખવાનો છે. કે પ્રશ્ન 8 લખવાનો છે તો હવે ધ્યાન આપી દેજો. એક આપણે પીપીટી લઈ લઈએ એટલે વધારે ખબર પડશે. ધ્યાન આપજો. પ્રશ્ન 7 કયું બોલું છું? પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 એક સાથે જોઈએ. પ્રશ્ન 7 પ્રશ્ન 8 એક સાથે જોઈએ. પ્રશ્ન 9 પણ જોઈ લઈએ. જે અત્યારે ચલાવ્યું નહીં પણ ચલાવી દઉં છું. મોસ્ટ આઈએમપી છે. ઓકે તો જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7 શું હતું? ઘનની લાક્ષણિકતા. ઘનની શું? ચલો 8માં પ્રવાહીની લાક્ષણિકતા. ચલો પેલામાં વાયુની લાક્ષણિકતા. મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન. ચલો જોઈએ. બોલો ટ્રીક શું હતી?
ઓકે જવાબ એસએસ પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર લેશે. આ બાજુ પણ લખી દઈએ એસએસ પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર. પેલામાં પણ લખી દઈએ એસએસ પછી પીટી નું લેક્ચર, આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર. ડન છે. હવે સમજો એસ એટલે શું? શેપ. એટલે શું? આકાર. ઘનના આકાર હોય. હા, ઘનને આકાર હોય. ચલો પ્રવાહીના આકાર હોય. આકાર હોતો નથી. ચલો વાયુનો આકાર હોય. વાયુને આકાર હોતો નથી. ચલો પહેલી લાઈન આવડી ગઈ. બીજી લાઈન. બીજી એટલે શું? સ્ટ્રોંગ. સખત છે. સખત છે. ઓછું સખત અથવા તો સખત નથી. તમારે આ લખવું હોય તો પણ ચાલે. આ પણ કેવું છે? સખત નથી. ચલો આવડી ગયા. ડન છે. આગળ જઈએ. પી એટલે શું? હા, તો કેવું છે? અદબનીય છે. આ કેવું છે? આંશિક દબનીય. આ કેવું? દબનીય. આ કેવું? વધુ દબનીય. વધારે દબી શકે ને ફુગ્ગો. ક્લિયર છે. આગળ જઈએ. ટી એટલે શું? તરલ. તરલ નથી. વહી શકતું. આ તરલ છે. આ તરલ છે. તરલ છે. તરલ છે. ચલો એ એટલે શું? એટલે શું? અવકાશ. અવકાશ કેવું? અવકાશ કેવું? જગ્યા કેવી? ખાલી જગ્યા કેવી છે? જો વધારે હોય તો માર્સ બહાર જઈ શકું. સમજો, સમજવા જેવું છે. તમને કન્ફ્યુઝ થાય તો ખાલી જગ્યા કેવી? વધારે છે તો હું આર પાર જતો રહીશ. ખાલી જગ્યા વધારે છે તો હું આર પાર. પણ ખાલી જગ્યા કેવી છે? આમાં ઓછી છે. તો ખાલી જગ્યા કેવી? ઓછી. આમાં લખવાનું ઘન કરતા અવકાશ કેવું છે? આમાં કેવું છે? વધારે. પાણીમાં અવકાશ છે કે નહીં? અવકાશ છે કે નહીં? ખાલી જગ્યા છે કે નહીં? કોના કરતા વધારે છે? ઘન કરતા પાણીમાં અવકાશ કેવું? વધારે. તો ઘન કરતા પાણીમાં અવકાશ કેવું? વધારે. આમાં જોઈએ. આમાં શું લખીશું? અવકાશ માટે પ્રવાહી કરતા વાયુમાં અવકાશ કેવું? ખૂબ જ વધારે. એટલે તો જો વગર આમ ચાલી શકું છું. ચલો એ એટલે શું? શું? આકર્ષણ. આકર્ષણ કેવું? આકર્ષણ કેવું છે? આમના વચ્ચે કણો વચ્ચે વધારે છે. આમાં શું લખીશ? ઘન કરતા આકર્ષણ કેવું છે? ઓછું છે. આમાં પ્રવાહી કરતા આકર્ષણ કેવું છે? ખૂબ જ ઓછું છે. પ્રવાહીમાં આકર્ષણ કેવું છે? ખૂબ જ ઓછું. જો તો આ જો હાથ તો ને આકર્ષણ ઓછું. વધારે હોત તો વાગી ના જોત મને એવું. ચલો કદ ધરાવે છે. એટલે કે સાઈઝ હોય કે ના હોય? હોય. સાઈઝ ખબર પડી જાય કે ભાઈ પથ્થરની સાઈઝ ખબર પડે. ચલો પ્રવાહીની સાઈઝ ખબર પડે કે ના હોય? પડે. કદ ધરાવે છે. કદ ધરાવે છે. સાઈઝ તો ખબર પડે કે? ઓકે, તો કદ ધરાવે છે. આમાં કદ નથી. આમાં કદ નથી. કેટલા પ્રશ્નો ચાલ્યા આજે? હા 9 ચાલ્યા. કેટલા ચાલ્યા? 9 ચાલ્યા. ખબર પડી ગયા આમાં? ઓકે.